अवतीर्य निजाक्षरात् परादीय मूर्त्यां बदरी वने स्थित भूमि भारत जीव सरमणे नर नारायण देव पाहि मम। આપણા ઈષ્ટદેવ સર્વાવતારી અક્ષર બ્રહ્મધામના અધિપતિ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન આજે રાપર મંદિરની અંદર પધરાવેલા ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, સહજાનંદ સ્વામી, આ ભગવાનના સ્વરૂપો આજે તમે બધાએ ખૂબ દર્શન કર્યા હશે, દર્શનનો લાભ ખૂબ લીધેલો હશે. અભિષેક પણ થયો, સારામાં સારો અભિષેક, બહુ ખૂબ સંતોએ ખૂબ પ્રેમથી અભિષેક કર્યો છે. પૂજ્ય મહારાજ શ્રી પણ ખૂબ ખૂબ અભિષેકનો લાભ આપણે આપ્યો. વિશેષમાં હવે આપણે ભગવાન સ્વામિનારાયણ જે દેવ પધરાવેલા છે એને અનુસાર જ આપણે આ રાપર મંદિરને વિશે દેવની સ્થાપના થઈ. બહુ આનંદની વાત છે, કારણ કે વાગડ જેવા ગામની અંદર આવું મંદિર સુંદર થયું અને એમાં દેવની પધરાવણી થઈ. એ તો બહુ જબરામાં જબરી વાત કહેવાય, કારણ કે વાગડ વિસ્તારની અંદર સત્સંગમાં પ્રથમ પહેલાં રાપર મંદિરનો સત્સંગ થયેલો, ત્યાર પછી ધીમે ધીમે ગામડામાં સત્સંગ થયો. એટલે આજ વાગડ વિસ્તારનો સત્સંગ ખૂબ સારી રહેલો છે. હવે આમાં પ્રથમ તો પહેલાં પ્રેમ પ્રકાશ સ્વામીએ, અમે સાથે જ હતા, પણ પ્રેમ પ્રકાશ સ્વામીને ખૂબ આગ્રહ હતો કે રાપરમાં શુક્રબંધ મંદિર થવું જોઈએ, એવી એની અંતરની ભાવના હતી. તો ભગવાન સ્વામિનારાયણે એનો સંકલ્પ આજે પૂર્ણ કરેલો છે. વિશેષમાં આ દેવ જે પધરાવેલા છે તેનો તમે બધા હરિભક્તો તમારી શક્તિની અનુસારે ખૂબ સેવા તો કરેલી છે, પણ હવે દર વર્ષે તમોએ દેવની આજીવિકાને માટે ધર્માદો તમે કાઢતા રહેજો, અને તે સિવાય બીજી પણ સેવા જે મળતી રહે એની બરાબર તમે નોંધ રાખતા જજો. વિશેષમાં આજે તો આ 24 ગામના હરિભક્તો અને વાગડ વિસ્તારના હરિભક્તોએ ખૂબ નિષ્કામ ભાવથી સેવા કરેલી છે. ખૂબ ખૂબ એમને ધન્યવાદ છે. બધાએ વિચાર કર્યો કે વાગડ વિસ્તારની અંદર આપણે કંઈક સેવા કરવી જોઈએ, તો આજે એની સેવા જોઈ કરીને તો ખૂબ ખૂબ આનંદ થયો છે. અને પૂજ્ય મહારાજ શ્રી અને બધા સંતો તમને ખૂબ રૂડા આશીર્વાદ આપે છે કે આવીને આવી સેવા તમે હંમેશા કરતા રહેજો. દેવની સાથે તમે એકદમ જોઈન્ટ થઈને રહેજો. દેવ સિવાય બીજે ક્યાંય માથું ન નમે એ પ્રમાણે કટકા રાખજો, કારણ કે આ જળાળ કળિયુગ છે, એમાં ઘણા જણા તમને ભરમાવનારા મળશે, પણ એમાં ખાસ સાવધાન રાખજો કે દેવને નરના દેવે જે કચ્છની ભુજની અંદર પધરાવેલા છે એ દેવની વિશે નિષ્ઠા પાકી રાખજો, તો તમારા ઉપર ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થશે. અને આપણે આ લોકને વિશે આવ્યા છીએ અને જે કામ કરવાનું હતું એ કામ આપણે સારી રીતે કરી રહ્યા છીએ. તમને બધાને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થયેલી છે, અને સ્વામિનારાયણ ભગવાને કચ્છને વિશે 7 વર્ષ સુધી અણવાણે પગે વિચરી કરીને કચ્છનો સત્સંગ ખૂબ સારી રીતે પ્રગતિ કરેલો છે. તો તમે બધા હરિભક્તો પણ આ દેવના થઈને રહેજો, એ અમારી ખાસ વિનંતી છે. બીજું આજે તમે વિચાર તો કરો કે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી
કચ્છ ભુજની અંદર કેટલી વખત એનું આવવાનું થયું એ પણ એમ જાણે છે કે કચ્છના સત્સંગીઓ છે એને આપણે બરાબર સંભાળ રાખવી પડશે. તો ખૂબ પ્રેમથી સંભાળ રાખે છે. આપણે ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ કે આચાર્ય મહારાજ આપણે એવા મળ્યા છે. તો એની અનુવર્તિમાં આપણે રહેવું, એ જેમ કહે તેમ આપણે કરવાનું. એ ભગવાનનું સ્વરૂપ છે. એ ભગવાન આપણા ઉપર રાજી થાય એવા હેતુથી એની અનુવૃત્તિ સાચવીને આપણે વર્તવાનું છે. વિશેષમાં ખૂબ મહેનત કરીને સત્સંગના વિકાસ માટે ખૂબ ઘણા મંદિરો પણ બંધાવ્યા છે. અમેરિકાની અંદર પણ ઘણા બધા મંદિરો બનાવ્યા. તે સિવાય દેશની અંદર તો ઘણા બધા મંદિરો કર્યા છે. હરિ મંદિરો કર્યા હશે, શિખર મંદિરો થયા હશે. પણ કેટલી મહેનત કરીને કાર્ય કરે છે. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આપણે પરંપરામાં જે દેવ મળ્યા છે અને જે આચાર્ય મળ્યા છે એની આપણે અનુવૃત્તિ સાચવાની છે. ભગવાન સ્વામિનારાયણે, તમે બધા હરિભક્તો જાણો છો, દરેક સત્સંગી શિક્ષાપત્રી તો વાંચતા હશો જ, અને ન વાંચો તો વાંચી કરી એનું મનન કરજો કે સ્વામિનારાયણ ભગવાને આપણે આ સંહિતા એટલે કીધી છે, શિક્ષાપત્રી આપી છે, એનું આપણે બધાને સર્વે હરિભક્તોએ વાંચન કરીને એનું પાલન કરવાનું છે. કારણ કે શ્રીજી મહારાજ પોતે સાક્ષાત કહી ગયા છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાનને ગીતામાં અર્જુન પ્રત્યે ગીતા કહી છે, તેવી જ રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે પોતે જ લખી કરીને આ શિક્ષાપત્રી આપણે આપ્યા છે. તો એ શિક્ષાપત્રી પ્રમાણે બધાને આપણે સર્વેને વર્તવાનું છે. તમને ને અમને બધાને સાવધાન રહેજો. હળાહળ કળિયુગ છે. એ કળિયુગનો પાસ આપણે લાગે નહીં, અને કળિયુગનો જો પાસ લાગશે તો ભગવાનથી આપણે ચેટો રહેવાશે. એટલે આપણે ભગવાનને સમીપે જ રહેવાનું છે. એટલે માટે એની આજ્ઞામાં બરાબર રહેજો. વિશેષમાં મારે કહેવાનું નથી. તમે આ બધા દેશ વિદેશથી અને વાગડ વિસ્તારથી, અબડાસા વિસ્તારથી, બધે ઠેકાણેથી બધા હરિભક્તો આજે અહીંયા કરીને રાપર મંદિરના અંદર આવ્યા અને બધાએ તમે ખૂબ દર્શન કર્યા. અભિષેકના પણ દર્શન કર્યા અને વનકૂટના દર્શન પણ થશે. તો બધાએ આ અત્યારે જે આ પ્રસંગ છે એ પ્રસંગને તમે ખૂબ યાદ રાખજો અને તમારા અંતરમાં વિચાર કરજો કે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીએ જે અભિષેક કર્યો, બધાને કેવો લાભ આપ્યો અને બધા હરિભક્તોએ ખૂબ પ્રેમથી દર્શન કર્યા, એને બરાબર યાદ રાખજો. આપણે ખરું કરવાનું એટલું જ છે કે ભગવાને આ લોકને આવ્યા છે, અનેક લીલાઓ કરી છે. એ લીલાઓને યાદ રાખશું. શ્રીજી મહારાજે વચનામૃતમાં બીજા વચનામૃતમાં કહ્યું છે કે અમારા આશ્રિત ભક્ત જો અંતરમાં ભલે મૂર્તિ દેખાતી હોય તો પણ દેવ ભગવાને જે અવતારે કે જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તેને સંભાળી રાખવી. આ પ્રમાણે કહ્યું છે. તો આપણે એની આજ્ઞામાં સાવધાન રહી કરીને વર્તમાનમાં રહેવું અને ભગવાનના ચરિત્રને સંભાળવા. ખૂબ ખૂબ આનંદ થયો. અને આવો ને આવો આનંદ આપણા હૃદયમાં હંમેશા રહે એની તકેદારી રાખી કરીને બધા ખૂબ હરિભક્તોને મારા ભાવપૂર્વક જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.